This video is for Gita Olympiad, and today I'm going to continue with Adhyay number 2, that is a Sankhya Yoga. Om Shri Paramatmane Namaha. Shloka number 13. Dehosmin yatha dehi komaryan yovanenjara tatha dehantara praptir ધીરસ્તત્ર ન મુહ્યતે. એનો અનુવાદ એવી રીતે છે કે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. દરેક જીવ વ્યક્તિગત આત્મા હોવાથી તે કોઈક વખતે બાળક તરીકે, કોઈક વખત યુવાન તરીકે અને કોઈક વખત વૃદ્ધ તરીકે એમ ક્ષણે ક્ષણે પોતાનું શરીર બદલતો રહે છે. છતાં ચેતન આત્મા એનો એ જ રહે છે, તેમાં કોઈ પરિવર્તન થતું નથી. આ વ્યક્તિગત આત્મા મૃત્યુ વખતે શરીર બદલે છે અને અન્ય શરીરમાં દેહાંતર કરે છે, અને બીજા જન્મમાં તેને ભૌતિક કે આધ્યાત્મિક એવું અન્ય શરીર ચોક્કસ મળવાનું જ હોવાથી અર્જુનને જેમના મૃત્યુ માટે બહુ ચિંતા થતી હતી, તે ભીષ્મ કે દ્રોણ માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું, બલકે તેણે આનંદિત થવા જેવું હતું કે તેઓ જૂનો દેહ બદલી અને નવા દેહ ધારણ કરશે અને તે રીતે નવીન શક્તિ પ્રાપ્ત કરશે. શરીરના આવા પરિવર્તનો મનુષ્યને જીવનમાં પોતાના કર્માનુસાર પ્રાપ્ત થતા વિવિધ પ્રકારના સુખોપભોગ અને દુઃખ માટે જવાબદાર છે. ભીષ્મ તથા દ્રોણ ઉચ્ચ કોટીના જીવ હોવાથી બીજા જન્મમાં તેમને નિસંદેહ દિવ્ય દેહ મળવાના જ હતા, અથવા તો ભૌતિક જીવનના શ્રેષ્ઠ સુખો ભોગવવા માટે સ્વર્ગને અનુરૂપ દેહો મળવાના જ હતા. તેથી બંને પરિસ્થિતિમાં અર્જુને શોક કરવાનું કોઈ જ કારણ નથી. જે મનુષ્યને વ્યક્તિગત આત્મા, પરમાત્મા અને ભૌતિક તથા આધ્યાત્મિક પ્રકૃતિનું પૂર્ણ જ્ઞાન હોય છે, તે ધીર કહેવાય છે. આવો મનુષ્ય શરીર પરિવર્તન દ્વારા કદાપી વ્યાકુળ થતો નથી. શ્લોક નંબર 14. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ તાસ્તિં તિક્ષૌ સ્વભારત. એનો ભાવાર્થ એવી રીતે થાય છે કે હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. હે ભારતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. અર્જુનને જે બે ભિન્ન નામોથી સંબોધન કરવામાં આવ્યું છે તે અર્થસૂચક છે. કૌંતેય એવા સંબોધનનો અર્થ છે કે તેને માતૃપક્ષ તરફનો મહાન ગર્વો લોહીનો સંબંધ છે, અને ભારત કહેવાતી પિતૃપક્ષ તરફથી તેની મહાનતાનો નિર્દેશ થાય છે. બંને પક્ષો તરફથી તેને મહામૂલો વારસો પ્રાપ્ત થયો હોવાની આશા રખાય છે. મહાન વારસાના પરિણામે યથાયોગ્ય રીતે કર્તવ્ય પાલન કરવાની જવાબદારી આવી પડે છે. તેથી અર્જુન યુદ્ધ કરવાનું ટાળી શકશે નહીં. શ્લોક નંબર 15. યમ હીન વ્યથયન્તે તે યમહીન વ્યયથન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખંધીરમ સોમૃતત્વાય કલ્પતે. એનો ભાવાર્થ એવી રીતે છે કે હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. જે મનુષ્ય આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરવા માટે
નિશ્ચયી છે અને સુખ તથા દુઃખના પ્રહારો સમભાવે સહન કરી શકે છે, તે નિસંદેહ મુક્તિ મેળવવા પાત્ર છે. વર્ણાશ્રમ ધર્મમાં જીવનની ચોથી અવસ્થા અર્થાત સંન્યાસ આશ્રમ કષ્ટસાધ્ય અવસ્થા છે, પરંતુ જે મનુષ્ય પોતાના જીવનને ખરેખર પૂર્ણ બનાવવા ઈચ્છે છે, તે સર્વ મુશ્કેલીઓ હોવા છતાં સંન્યાસ આશ્રમ અવશ્ય ગ્રહણ કરે છે. ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવાનો આ જ એકમાત્ર માર્ગ છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ હરિ નમઃ હરિ નમઃ. જય શ્રી કૃષ્ણ.